રાજકોટમાં કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં તારાજીનો માહોલ છે। રાયડાના પાકને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે। યાર્ડમાં પડેલો રાયડાનો પાક પલળતા નુકસાન પહોંચી રહ્યું છે। વેપારીએ ખરીદેલો પાક પલળી જતા લાખોનું નુકસાન પહોંચ્યું છે। પલળી ગયેલા જથ્થામાંથી માત્ર 30% જથ્થો જ ઉપયોગમાં લઈ શકાશે। રાજકોટમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે બેડી માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। આપને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં રાયડીનો જે પાક છે તે અહીં ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો અને તેની હરાજી છે તે કરવામાં આવી હતી અને વેપારીઓ છે તેમને આ માલ છે તે ખરીદ્યો હતો। પરંતુ જે પ્રકારે ગઈકાલે કમોસમી વરસાદ છે તે પડ્યો અને તેને કારણે પાક છે તે પલળી ગયો છે અને જે પ્રકારે પાકની સ્થિતિ છે તે તમે જોઈ શકો છો કે પાણીમાં જે પાક છે તે તણાઈ ગયો છે। મગફળી હોય, સોયાબીન હોય કે રાયડી હોય, તમામ પાક છે તેને જે ભારે નુકસાન છે તે આ જે કમોસમી વરસાદ છે તેમાં થયું છે। અહીંના વેપારી આપણી સાથે છે રાજુભાઈ, શું કહેશો, ગઈકાલની સ્થિતિ શું હતી? આવો વરસાદ ક્યારે, કમોસમી વરસાદ આવો ક્યારે જોયો છે? આવો કમોસમી વરસાદ થયો નથી। આ કુદરતી આફત જ છે, આ વાતાવરણને હિસાબે। અને આ લોકોએ યાર્ડવાળાએ તો ચોખ્ખું કીધું કે વરસાદ થવાનો છે તો તમે તમારો માલ સલામતીએ રાખો, પણ આ તો પોતાનો માલ હોય એટલે કોઈ રાખવો જોઈએ એવી રીતે। અને યાર્ડવાળાની તો જાહેરાત જ હતી કે આ વરસાદ ફૂલ આવવાનો જ છે, વરસાદ વાવાઝોડું 3 દિવસ છે એટલે સૌ તકેદારી રાખજો। અને ગઈકાલે જે વરસાદ એવો ક્યાં પાકને નુકસાન થયું અને આ જે અત્યારે આ પાક છે એમાં કેટલું નુકસાન થયું? આ પાકમાં રાયડામાં અત્યારે આમાં 30% જ હાથમાં આવે, 70% માલ વયો ગયો, ટૂંકમાં પલળી ગયો એટલે એ કંઈ કામ આવે નહીં। અને બીજું એક મગફળીનો પાલ હતો, કાંઈક 400 મણનો હતો, એમાંય 100-150 મણ જ હાથમાં આવી છે, બીજી બધી પલળી ગઈ છે, એની કાર્યવાહી હાલે છે। એટલે હજુ પણ 2 દિવસ આ ગઈ છે, વેપારીઓ શું તકેદારી રાખશે હવે? આમાં તો એવું છે, યાર્ડવાળા આવક કરે એના ઉપર આધાર છે। અમુક સેન્ટરોમાં તો આવક ટોટલી બંધ કરી દીધી છે હાવ, કે ભાઈ આપણે આ 2-3 દિવસ વેપાર જ નથી કરવો, પણ અહીંયા રાજકોટ યાર્ડમાં જાહેરાત થાય એ મુજબ માલ આવે છે। ટૂંકમાં જે પ્લેટફોર્મમાં ઉતરતી જણસી હોય એ આવવા દે છે અને યાર્ડને અનુરૂપ હોય એ આવવા દે છે। સ્પષ્ટપણે એટલે જે ખેડૂતોને ભારે નુકસાન છે તે થયું છે। તમે દ્રશ્ય જુઓ કે આ રાયડાનો પાક છે અને પાણીના પ્રવાહમાં જે આખો માલ છે, આખો મોલ છે તે ખરાબ થઈ ગયો છે। જુઓ તમે દ્રશ્ય, હું બતાવવા માગીશ કે આખી જે રાયડો છે તે ખૂબ જ પલળી ગયો છે અને આ જે માલ છે તે હવે માત્ર 30% તેમની સુકવણી કરી અને તેમાં પ્રોસેસ કરી અને માત્ર 30% જથ્થો છે તે વેપારીઓના હાથે છે તે આવે છે। યાર્ડના સત્તાધીશો દ્વારા પણ જે યોગ્ય કાર્યવાહી કરી અને જે ખુલ્લા પ્લેટફોર્મમાં જે પણ માલ છે તે રાખવામાં આવતો હોય છે તે માલ છે તેની આવક છે તે ન કરવામાં આવે તેવું પણ વેપારીઓ છે તેનું માનવું છે। ને અત્યારે જે જથ્થો છે તે પલળી ગયો છે તેનો નિકાલ કરવાની કામગીરી છે તે મજૂરો દ્વારા કરવામાં આવી રહી છે। ટૂંકમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો અને તેને કારણે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આમ તો શેડ છે તે રાખવામાં આવ્યા છે, પરંતુ જે કેટલોક એવો માલ છે અને પાણીના પ્રવાહમાં આ માલ છે તે પલળી ગયો છે ને તેને કારણે જ જે ખેડૂતો અને સાથે સાથે જે વેપારીઓ છે તેમને નુકસાનીનો વખત આવ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।